માતાજી ખેડૂત મિત્રો, આજની તારીખ છે 13 ઓગસ્ટ 2024 અને આજે આપણે જે ઉપસ્થિત છીએ જે ગામની અંદર, એ ગામ છે ચિતરવાડા, તાલુકો તારાપુર, જિલ્લો આણંદ. અને આપણે સમક્ષ જે ખેડૂત મિત્રો ઉપસ્થિત છે અત્યારે, પાછળ આપણે ઉપસ્થિત છે વાલુભાઈ ઠાકર એગ્રો ફર્ટિલાઇઝર, વટામણ ચોકડી અને તારાપુરના ઓનર. અને અહીંયા આપણે ઉપસ્થિત છે જે ખેતરની અંદર, એ છે પ્રવીણભાઈ અને આ છે એમના ફાધર. તો આજે આ ખેતરમાં એવું શું વિશેષ છે કે આજે હું તમને શું બતાવવા માગું છું, એ એમના અનુભવ પરથી આપણે એમને જાણીએ કે એમને એવું આ ખેતરની અંદર કેવી સમસ્યાઓ હતી અને કેટલા વર્ષથી આ ખેતરમાં શું સમસ્યાથી એ લોકો ભોગવી રહ્યા હતા, અને એના પરિણામ ફળ સ્વરૂપે એમને જે સોઇલ સેવર પ્રોડક્ટ વાપરી, તો એમના મુખેથી આજે સાંભળીએ. જય માતાજી કાકા. જય માતાજી. કેમ છો? મજામાં? મજામાં. અચ્છા, હવે કાકા આ જે ખેતર છે, આ ખેતરમાં શું એવી સમસ્યા હતી અને કેટલા વર્ષથી આની અંદર શું એ સમસ્યા હતી ને એની અંદર તમે એવું શું કર્યું જેના કારણે આજે લીલીછમ ડાંગર દેખાઈ રહી છે? આ જોસ્તી બોલજો. આ ખેતરમાં ઘણા વર્ષોથી કંઈ પણ પાકતું નહોતું. આમાં કંઈ પાકતું જ નહોતું અને કદાચ એને અમે વાઈએ તો ઉગતું નહોતું. ઉગતું નહોતું. હા, એટલો બધો એની અંદર ખાર આવી ગયો આ જમીનમાં. બરાબર. એટલે કેટલા વર્ષથી એમાં કંઈ પાકતું નહોતું? આમાં ઘણા વર્ષથી એમ 100% વાત? 100% વાત. અચ્છા, હા. તો આ જે છે આ કોણ છે? આ ખેડૂત મિત્ર બહાદુરસિંહ. તમે અહીંના જ છો? એટલે અહીંના જ છે. અને પાછળ ઊભા છે મિત્રો, એ અહીંના જ છે. અને તમે અહીંના જ છો? હા. અચ્છા, એટલે જે આ કાકા વાત કરી રહ્યા છે, સાચી વાત કરી રહ્યા છે? એટલે આમાં મીન્સ કે કશું પાકતું જ નહોતું? ના. એવું છે? પાકવા આવે તો સુકાઈ જાય જે વસ્તુ હોય. બરાબર. તો તમે શું એવું કાકા કર્યું ને કઈ રીતે તમને એવું આ સૂઝ્યું? અમે આ ઠાકર એગ્રોમાંથી સોઇલ સેવન લાયા. સોઇલ સેવન એનો ઉપયોગ કર્યો. એમાં સોઇલ સેવન સિવાય બીજો કોઈ જ નાખ્યું નથી. ફક્ત સોઇલ સેવર આ ખેતરમાં? આ ખેતરમાં. જો મિત્રો, આ જે આજે પ્રવીણભાઈ ખેતરમાં ઊભા છે, આ ખેતર ખારોડિયું ખેતર છે અને ખારોડિયા ખેતરમાં એમને ડાંગરને ફૂટાડી અને એકદમ હેલ્થી વિકાસ જેને કહેવાય. આ કેટલા દિવસની ડાંગર હશે કાકા? 20 દિવસ. તો આ 20 દિવસની ડાંગર છે. આપ બિલીવ નહીં કરી શકો, બિલકુલ ખાતર નથી આમાં. બિલકુલ ખાતર નહીં. કોઈ પણ એક દાણો યુરિયા કે ડીએપી નથી પડેલો. ફક્ત સોઇલ સેવર એમને નાખેલું છે, અને એ પણ જેવી જમીનમાં કે જ્યાં કદી પણ ડાંગર ઉગતી નથી, કોઈ પણ પ્રકારનો પાક થતો નહોતો, એવા ખેતરની અંદર આજે વર્ષો પછી એમને ડાંગર જોઈ છે. તો આ એના સાક્ષી સ્વરૂપે આજુબાજુના ખેડૂત મિત્રો, આ વાત સાચી છે? એ ભાઈ સાચી વાત છે ને? 100% ને? 100%. હા, બસ એમ ઠાકરને માથે રાખીને પૂછીશું. હા. હું જ આ ખેતર ખેડૂત કાયમ, એટલે શું નામ તમારું? બહાદુરભાઈ. બહાદુરભાઈ, આપનો શું અનુભવ છે આ વિશે? કાયમ ખેડૂત છું ને વાઢવા આવું તો હું જોવાય છું. મારા ટ્રેક્ટર જ હોય એટલે બરાબર. મારી પાસે ભાડે કરાવે છે. અચ્છા, એટલે કાયમ આ બધું બળી ગયેલું જ હોય. બળી ગયેલું જ હોય. બળી જાય. બરાબર છે. મોલ તો આવે તો કશું હોય નહીં. હોય નહીં, મીન્સ કે ડાંગર થાય જ થાય જ નહીં. નહીં. કંઈ થાય નહીં યાર. કશું થાય જ નહીં. થાય જ નહીં. બરાબર. ઘણા પ્રયત્નો કર્યા પણ કંઈ ના થયું. તો આવી પ્રોડક્ટ કદી તમે આવો કોઈ દિવસ રિઝલ્ટ જોયેલા? ના, કોઈ દિવસ નહીં. કદી આ પણ નહીં. પેલા ઘણા એગ્રોવાળાએ ખાર વિશે અમને દવા આપેલી, પણ એનો કોઈ આવું રિઝલ્ટ અમને આજ સુધી મળ્યું નથી. આજ દિન સુધી મળ્યું નથી. મળ્યું નથી. બરાબર છે. તો પ્રવીણભાઈને પણ આપણે થોડા અનુભવ વિશે જાણીએ. તો પ્રવીણભાઈ, આપને શું કહેવું છે સોઇલ સેવર વિશે? જેવો તો વસ્તુ 100% સારી જ છે. બરાબર છે. આમાં બીજું કંઈ નાખ્યું નથી. હા. તો 500 ગ્રામ 2 વખત નાખી દીધું. બરાબર. 20-22 જેની ડાંગર છે માનો. અચ્છા. હવે 45-50 દાડા ત્રીજો હપ્તો આપવાનો છે. બરાબર છે. હા. તો આપણે પોતાને શું લાગે છે આમ? સારું છે કમ્પ્લીટ. કેવું અત્યારે કેવો આનંદ કેવો છે? આનંદ હોય જ ને ડાંગર તો. આ ખાર માટે સોનું છે એ. હા, ખાર માટે સોનું છે. ખાર માટે સોનું છે. અચ્છા અચ્છા અચ્છા. ને કેમ છો? આ ઓર્ગેનિક આપણા એક કાંતિ કાકા પણ અહીંયા ઉપસ્થિત થયા છે ચિતરવાડાના, અને ખૂબ જ એમ કહેવાય કે પ્રાકૃતિક ખેતી માટે જાણીતા છે. તો કાંતિ કાકા, આજે આ ખેડૂત મિત્રો આ ખેતરમાં ઉપસ્થિત થયા છે, અને આ પ્રવીણભાઈના જે ખેતર છે કે આ એમ કહી રહ્યા છે કે વર્ષોથી એમાં કોઈ દિવસ ડાંગર થતી જ નથી આ ખારોડીમાં. તો શું એ વાત સાચી છે? હા, સાચી વાત છે. તો ખાર જ હતો, ખાર મેં ડાંગરનો છોડો રહેતો જ નહોતો. બિલકુલ રહેતો જ નહોતો. તો તમે પણ, હું માનું ત્યાં સુધી તમારી ઉંમર લગભગ 70-75 વર્ષ છે. 78.
78 વર્ષ અને લગભગ 40-50 વર્ષથી તમે આ ખેતી કરો છો 45 વર્ષ તો તમને તો આ અનુભવ પૂરેપૂરો છે જ. 100% સોનું છે આ સોઇલ સેવર સોનું છે. સોઇલ સેવર એ સોનું છે. સોનું છે. અચ્છા, આપને પણ કંઈક સોઇલ સેવર વાપરેલું હા, છે? મેં વાપર્યું છે ને, મારા વિડીયો છે ઉતારેલા. અચ્છા, કેવું છે તમને આમ રિઝલ્ટ? ટોપ રિઝલ્ટ 100%? 100%. અચ્છા, આ તો સમજી લો કે કાંતિ કાકા, આ તો એક ખારી જમીન હતી અને એની અંદર પણ સોઇલ સેવરના જે 2 હપ્તા નાખેલા છે. તો આપણે દરેકને ભલામણ કરીએ છીએ કે ભાઈ ત્રીજો જે હપ્તો છે એ ત્રીજા હપ્તાની અંદર પણ 45 દિવસનો જ્યારે આવે ત્યારે પણ આપણે એનો અવશ્ય ઉપયોગ કરીએ, જેથી કરી જે પોચનો પ્રોબ્લેમ આવે છે, ડાંગરને અંદર જે દાણા નથી ભરાતા, એ પ્રોબ્લેમ પણ ના રહે. તો જે વિડીયો આ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે એમને મારી ખાસ ભલામણ છે કે જે ખારોડી જમીન છે એ ખારોડી જમીનની અંદર ખાસ કરીને જે છેલ્લો હપ્તો છે એમાં પણ અવશ્ય વાપરવો. ઓકે, તો કાંતિ કાકા, તમારો પોતાનો અનુભવ શું કહે છે? મેં પોતે નાખ્યું છે. મારા આજે 14 દિવસની ડાંગર થઈ, હા. પણ તમે વિડીયો જોવો ને મારો ખેતરનો નંબર મેં ઉતાર્યો છે. અચ્છા, તો 100% રિઝલ્ટ છે. જે ખેતરમાં 15 દિવસે 2 ફૂટ ના થાય એ ખેતરમાં 5-600 ચીપો થઈ જાય. શું વાત કરો છો? ચોક્કસ, સરસ. 100%. 5મે દિવસે નાખ્યું હતું. 5મે દિવસે રોપ્યા પછી 5 દિવસે નાખ્યું હતું. બરાબર છે. તો તમે આટલા વર્ષોથી ખેતી કરતા ના, આવ્યા આવું તો result નહીં, તમે આવું આવી result. કોઈ પ્રોડક્ટ જોઈ? ના, આ પ્રોડક્ટ આવી કોઈ પ્રોડક્ટ નહીં જોઈ. આવી કદી કોઈ product જોઈ નથી. 100% રિઝલ્ટ છે. તો આપ ખેડૂત મિત્રોને એક લીટીમાં સંદેશ આપવો હોય તો શું આપવા માંગો આ છો? નાખવું જ જોઈએ એમ. બીજું બધું નાખ્યા કરતા આ નાખવું જોઈએ એમ. બીજી ઉરિયા- બધી જ ઉરિયા, ડીએપી જે બીજી જમીન કોઈ પણ સુધારવી વસ્તુ હોય તો આનો ઉપયોગ કરવો પડે કરવો જોઈએ એમ. અને અને આ- કરવો જોઈએ. કરવો જોઈએ. અને આપણી આ ખેતી બચાવવી હોય હા, તો, ખેતી બચાવી હોય, આપણી જમીન ડાંગર બચાવી બચાવવી હોય તો, બરાબર છે? હા, 100%. તો આપ સૌ ખેડૂત મિત્રો અહીંયા પધાર્યા અને આપે જે કંઈ સમય ફાળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ આભારી માનું છું. વલુભાઈ પણ આપનો ખૂબ આભારી માનું છું. પાછળ વિક્રેતા જે છે આપણી પાછળ ઠાકર એગ્રો ફર્ટિલાઇઝરના એ પણ ઉપસ્થિત છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી.